મારું નામ વાઘેલા જસવંતભાઈ મુકેશભાઈ છે. હું અત્યારે બુદ્ધ વિશે કહું છું. શાંતિથી બોલ. તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566મી સદીમાં થયો હતો અને તેમનો જન્મ નેપાળની તરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમના જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. તેમનું પાલન પોષણ કરવા માટે ગૌતમી મહાપ્રજાપતિને આદેશ આપ્યો અને બુદ્ધ મોટા થયા અને ધ્યાન ધરતા. તો તેના પિતાને ચિંતા થઈ કે સંન્યાસી તો નહીં થઈ જાય. પછી તેણે બુદ્ધ ભગવાનને અલારે કલામના આશ્રમમાં ભણવા મૂક્યા. ત્યાં તે બહુ ધ્યાન ધરતા અને શિક્ષણમાં ખૂબ પ્રગતિ લાવતા. આ ઉપરથી શુદ્ધોધનને ખબર પડી કે આ બુદ્ધ તો લગભગ સંન્યાસી જ થઈ જશે. પછી તેણે બુદ્ધને પ્રશ્ન પૂછ્યા તો બુદ્ધ તેને ઘણા સારા જવાબ દીધા. પછી બુદ્ધને કોઈ દિવસ નથી શબ્દ ક્યારેય સાંભળ્યો નથી, કેમ કે તેને જે જોઈતું હોય તે તેને લાવવામાં આવતું અને તેને ઋતુ પ્રમાણે અલગ અલગ મહેલો બંધાવવામાં આવતા. અને તથાગત ગૌતમ બુદ્ધને જ્યારે તે નગરચર્યા કરવા નીકળ્યા ત્યારે તેમને દુઃખી, બીમારી અને વૃદ્ધ જેવી ત્રણ વસ્તુ છે. એ ઉપરથી તેનું હૃદયમાં કંઈક એવી આશ્ચર્યજનક વસ્તુ થઈ કે જેણે પોતે સંન્યાસ લેવાનું મન થયું અને તેણે પોતાનો ઘોડો સારથી કંથકને લઈ નદી કિનારે આવેલા અને તેણે પોતાના રાજવી કપડાં ઉતાર્યા અને સંન્યાસીના કપડાં પહેરી તેને પોતાનો ભગવા કપડાં પહેરી અને સંન્યાસ લઈ લીધો. જય ભીમ, નમો બુદ્ધાય.